નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં મકાનમાં લાગી ભીષણ આગ. આગ લાગતા સમય સૂચકતાથી ઘરના લોકો બહાર નીકળી જતા આબાદ બચાવ. પાલિકા તેમજ જીએનએફસી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. ભરૂચમાં ડમ્પિંગ સાઇટનો વિરોધ યથાવત. ધાર્મિક સ્થળો અને રહેણાંક નજીક ડમ્પિંગ સાઇટ ઊભી નહીં કરવા સ્થાનિકોની કલેક્ટરની રજૂઆત. આંદોલનની રહીશો દ્વારા ચીમકી. દેડિયાપાડાના તાબડા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ખસ્તા હાલત. 15 વર્ષ પહેલા બનેલ બિલ્ડિંગ આજે જર્જરિત હાલતમાં. સાંસદ મનસુખ વસાવાએ સ્કૂલની લીધી મુલાકાત. સાંસદ મનસુખ વસાવા હોસ્ટેલની લીધી મુલાકાત લઈ ચોંકી ઉઠ્યા. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર. ગડખોલ ગામની અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવવાના મામલામાં આરોપીની અટકાયત. આમોદ નગરપાલિકામાં 14મા નાણાં પંચની ગ્રાન્ટનો ગેરવહીવટ થતા તપાસના આદેશ. ગુજરાત ટાઇટન્સ જુનિયર ટાઇટન્સની બીજી સિઝનની ભરૂચમાં લાવે છે. બાળકોમાં રમતોની સંસ્કૃતિ ઊભી કરવાનો ઉદ્દેશ્ય. લેટ્સ સ્પોર્ટ આઉટ થીમની ઇવેન્ટમાં સ્કૂલોના બાળકોએ ભાગ લીધો. ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં આવેલા 3 માળના મકાનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા સમય સૂચકતાથી ઘરના લોકો બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં સુધા ઇન્દ્રવદન ગાંધીનું આશરે 85 વર્ષ જૂનું 3 માળનું મકાન છે. આ મકાનની નીચે પૂજાપાનો સામાન વેચવાની દુકાન હોવાથી તેનું ગોડાઉન તરીકે મકાનના 3જા માળનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આ મકાનમાં મોટે ભાગે લાકડાનો વપરાશ કરાયો હોય આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર આગના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. તો આગની ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળ પર પહોંચી ટોળાઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આગના બનાવની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તાત્કાલિક સ્થળ પર દોડી આવી તેઓએ આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી. જો કે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ સાથે જીએનએફસીના ફાયર ટેન્ડરોની પણ મદદ લેવામાં આવી હતી અને 5 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ મકાનને અને સરસામાનને ભારે નુકસાન થવા પામ્યું હતું. આગ લાગવાનું કારણ જો કે અકબંધ રહેવા પામ્યું હતું. આજ રોજ જૂના ભરૂચ વિસ્તાર ધોળીકોઈ વિસ્તારમાં અગમ્ય કારણોસર એક બંધ મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરતા ભરૂચ ફાયર બ્રિગેડની 4 ગાડી અને જીએનએફસીની 1 ગાડી એમ 5 ટેન્ડર મળી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી છે. સદનસીબે કોઈ પણ જાનહાનિ કે કોઈ પણ ઈજાના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ શું? આગ લાગવાનું કારણ હજી અગમ્ય છે. શોર્ટ સર્કિટ અને ખૂબ જ જૂનું મકાન છે, તો લાકડાનું મકાન છે, જેથી આગ ખૂબ જ ઝડપથી પ્રસરી હતી. કેની દુકાન હતી? દુકાનનો આગ નથી, એક મકાનમાં જ આગ છે. નીચે દુકાન સહી સલામત છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મનુબર પાસે નવી ડમ્પિંગ સાઇટ બનાવવા મુદ્દે સ્થાનિકોએ કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ નગરપાલિકાએ મનુબર ગામ નજીક બવડા વિસ્તારમાં આવેલ ખુલ્લા પ્લોટમાં નવી ડમ્પિંગ સાઇટ માટે શનિવારે ખોદકામ શરૂ કરતા સ્થાનિકોએ વિરોધ કરી મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના પાલિકા કર્મચારીઓનો ઘેરાવ કરી કામગીરી અટકાવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે આ જમીન પર ફાયર સ્ટેશન માટે ફાળવાયેલી છે અને આસપાસ ધાર્મિક સ્થળો તેમજ શાળાઓ આવેલી હોવાથી અહીં ડમ્પિંગ સાઇટ બનાવવી યોગ્ય નથી. જે બાદ આજે પુનઃ સ્થાનિક રહીશોએ પાલિકા સભ્યો અને અગ્રણીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવા સાથે જો પાલિકા નવી ડમ્પિંગ સાઇટની કામગીરી બંધ નહીં કરે તો સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેતવણી આપી છે. આ વિરોધ પ્રદર્શનમાં વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, પાલિકા સભ્ય સલીમ અમદાવાદી અને સામાજિક કાર્યકર્તા અબ્દુલ કામથી સહિત અનેક સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે થામ ગામ પાસે સ્થાનિક રહીશોના વિરોધને કારણે અગાઉની ડમ્પિંગ સાઇટ બંધ કરવી પડી હતી. આમ ભરૂચ નગરપાલિકા માટે કચરાના નિકાલની ડમ્પિંગ સાઇટ સામેનો વિરોધ યથાવત રહેતા હવે આ પ્રશ્ન શિરોવેદના સમાન બની રહ્યો છે.
આજ રોજ તારીખ 3/2/2025 અને સોમવારના રોજ ભરૂચની નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલો બિલાલ પાર્ક સોસાયટીની બાજુમાં એક રિઝર્વ પ્લોટ આવેલો છે. આ પ્લોટ જિલ્લા વહીવટીના જે તે સમયે જ્યારે એક્વિઝિશન કરેલો ત્યારે ફાયર સ્ટેશન બનાવવા માટે રિઝર્વ કરેલો, પરંતુ ભરૂચ નગરપાલિકા એની પાસે કોઈ પણ જાતનો કચરો નાખવાની વ્યવસ્થા ના હોય ને જાણી બૂજીને અમુક વિસ્તારોને અંદર આ કચરો નાખવા માટે એક ડમ્પિંગ સાઇટ ઊભી કરવાનો પ્રયત્ન કરેલો. જ્યારે આ ઘટનાનું નિર્માણ થયું શનિવારે, ત્યારે સ્થાનિક પ્રજાને ખબર પડતા આજુબાજુ શહેર તમામ લોકો ત્યાં પહોંચ્યા. સ્થાનિક કાઉન્સિલરો, નેતા વિપક્ષ, એ વિસ્તારના તમામ આગેવાનો, તમામ સોસાયટીના પ્રમુખશ્રીઓ ત્યાં પહોંચ્યા અને વિરોધ કરીને આ જે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ જે બનાવવાનું કૃત્ય કરેલું એને બંધ કરેલું. આજે અમે સમસ્ત લોકો અહીંયા આજે આવી અને કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કર્યા કે આ જે ડમ્પિંગ સાઇટ બનાવવાનું કૃત્ય કરેલું છે એ અનલીગલી છે, ગેરકાયદેસર છે. અમારી એક માંગ છે કે આ જ વિસ્તારની અંદર જે સમયે તમે એક્વિઝિશન જમીન કરી તો એના માટે ફક્ત ત્યાં ફાયર સ્ટેશન માટે જમીનને એક્વિઝિશન કરેલી, ત્યાં ફાયર સ્ટેશન બનાવવામાં આવે. આ વિસ્તારમાં અસંખ્ય ધાર્મિક સ્થળો, સ્કૂલો આવેલી છે. માટલીવાલા, ઇકરા, વીસીટી, હુસૈનિયા, મુનશી ગર્લ્સ બોયઝ, પટેલ વેલફેર હોસ્પિટલ જેવી નામાંકિત મોટી મોટી સંસ્થાઓ આવેલી છે. અને ઇન્ટિરિયર રોડ હોય 10 ફૂટનો રોડ છે, ત્યાં તમે આખા શહેરનો કચરો લાવી ત્યાં નાખશો અને ત્યાંથી તમે અંકલેશ્વર લઈ જાઓ. એટલે પ્રજાના ટેક્સના પૈસાનો વેફરાટ થયેલો છે. ભરૂચ નગરપાલિકા પાસે કોઈ આવટ ન હોય આ વિસ્તારની પ્રજાની ઉપર જોર જુલમ કરવાની નીતિ અપનાવેલા છે. આજે અમે સખત શબ્દોમાંની નિંદા કરીએ. આજે અમે કલેક્ટર સાહેબે માંગણી કરવા આવેલા છે કે આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ તાત્કાલિક ત્યાં જે ખોદવામાં આવે છે એને પૂર્ણ કરી બંધ કરવામાં આવે અને ત્યાં એક અદ્યતન સુવિધાવાળું જે ફાયર સ્ટેશન બનાવવામાં આવે. ભવિષ્યમાં જો કોઈ આગની દુર્ઘટના બને તો ત્યાં આગળ કામ લાગે. એટલે આજે સમસ્ત લોકો ભેગા થઈ અને અમે અહીંયા વિરોધ પ્રદર્શન કરાવેલા છે. આવેદનપત્ર આપી અહીંયાથી બોડા કચેરીમાં પણ આપીશું અને નગરપાલિકામાં પણ આપીશું. અને અમારી માંગ છે કે તાત્કાલિક આ ડમ્પિંગ સાઇટ બંધ થવી જોઈએ. 2 દિવસ પહેલાં નગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબરનો જે 3નો પ્લોટ છે રિઝર્વ ફાયરનો, તેની પર કોઈ પણ જાતની જાણ કર્યા વગર રાતોરાત ડમ્પિંગ સાઇટ બનાવવાનું કામ ચાલુ થયું હતું. આ વિસ્તારના આગેવાનોએ, મા બહેનોએ, અમે પોતે ત્યાં હાજર રહીને એનો વિરોધ કરી ત્યાંથી એ લોકોને કામ બંધ કરાવ્યું. કલેક્ટરશ્રીને આજે અમારું જણાવવાનું એક જ છે કે ટીપી સ્કીમના જે પ્લોટો છે તે વારંવાર નગરપાલિકા દ્વારા કેન પ્રકારે હડપ કરવાના જે કૃત્ય ચાલે છે એને સાખી ના લેવાય. આપ સાહેબની જવાબદારીમાં આવે છે. અને જે રીતે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ આ રીતે ટીપીના પ્લોટમાં જે ગુનો બને છે તો એ જે તે અધિકારી પર એને પર ગુનો દાખલ કરવો જોઈએ. બીજી વાત છે, રેસિડેન્સ એરિયામાં ટેમ્પરરી જે સાઇટ બનાવે અથવા પરમેનન્ટ સાઇટ બનાવે, કોઈ પણ સંજોગોમાં રેસિડેન્સ એરિયામાં જીપીસીસીના નિયમમાં આવતું નથી. તો ભરૂચ શહેરની બહાર જ્યાં રેસિડેન્સ એરિયા ના હોય ત્યાં જીપીસીસીના નિયમ મુજબ જ્યાં પણ ટેમ્પરરી સાઇટ બનાવે તો બનાવી શકે તો બનાવે. આ પહેલાં થરમાં, કાસરમાં, વિલાયતમાં, સાયકામાં, જાડેશ્વર, મક્તમપુર, મોડીબાગ તમામ જગ્યાએ આ વસ્તુનો વિરોધ થયો છે. તે જ રીતે આ વિસ્તારના લોકો આનો વિરોધ કરી રહ્યા છે. તો કોઈ પણ સંજોગોમાં આ જગ્યાએ અમે ડમ્પિંગ સાઇટ કે ટેમ્પરરી સાઇટ આ વિસ્તારના લોકો બનાવવા નહીં માંગે, આપવાના નથી. જરૂર પડે ગાંધીચિંગિયા માર્ગે ત્યાંના લોકો આંદોલન કરશે. જે પણ બનશે બનાવ તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. એ આજે અમે આ કલેક્ટર સાહેબને જાણવામાં આવીએ છીએ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના તાબદા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ખસ્તા હાલત જોઈને સાંસદ મનસુખ વસાવા ચોંકી ઉઠ્યા છે. 15 વર્ષ પહેલા બનેલ બિલ્ડિંગ આજે જર્જરિત હાલતમાં જણાય છે. સાંસદ મનસુખ વસાવાએ સ્કૂલની મુલાકાત લેતા ચોંકાવનારી હકીકત જોવા મળી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે શાળાને હોસ્ટેલની હાલત ખૂબ જ જર્જરિત છે. હોસ્ટેલમાં કૂતરા, બિલાડા અને જંગલી પશુઓ રહે તેવી જર્જરિત થઈ ગઈ છે. સ્થાનિક શિક્ષકો કે આચાર્ય કાળજી રાખતા ન હોય એટલે આવી પરિસ્થિતિ થાય. આશ્ચર્યની વાત તો એ જોવા મળી કે ડેડિયાપાડા તાલુકાના તાબદા ગામે સરકારી શાળાની હોસ્ટેલમાં બાળકો જાતે રસોઈ બનાવે છે. હોસ્ટેલમાં રસોઈયા નથી, પૂરતા શિક્ષકો નથી. ગૃહપતિની ફરજ ચોકીદાર બજાવે છે જે બાળકોની સંભાળ રાખે છે. ગૃહપતિ અને રસોઈયા વિનાની હોસ્ટેલમાં પાણી ભરવાવાળા, સફાઈ કરવાવાળા બહેનો રસોઈનું કામ કરે છે. સાંસદ મનસુખ વસાવા હોસ્ટેલની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. સમયાંતરે મરામત માટે સ્થાનિક નેતાઓ કે અમારું ધ્યાન દોરવું જોઈએ એ મારી ધ્યાન પર આવતા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આ સ્કૂલની હાલત બાબતે લેખિત રજૂઆત કરી છે. સરકારી માધ્યમિક શાળાઓમાં વિષયવાર ખૂટતા શિક્ષકોનો સ્ટાફ, ગૃહપતિ, રસોઈયા, ક્લાર્ક તથા શાળાની વ્યવસ્થામાં સુધારા લાવવા રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું. ભરૂચ નર્મદામાં આવી કેટલીક સ્કૂલો છે જેને સુધારવી જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. સરકારે શિક્ષણ માટે મોટી બિલ્ડિંગો બનાવી પણ શિક્ષકો, સ્ટાફની ભરતી ના થતી હોય શિક્ષણનો હેતુ જળવાતો નથી. જર્જરિત શાળાઓ સુધારવા અને શિક્ષકો, રસોઈયા, ક્લાર્ક સહિત સ્ટાફની ભરતી કરવા માંગ કરી હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું.
બહુ 15 વર્ષ ઉપર એક બિલ્ડિંગ બનેલું, બહુ સરસ બિલ્ડિંગ બનાવેલું. પણ જે તે કંઈ બિલ્ડિંગ બનાવવામાં કોઈકનો કોઈક કોન્ટ્રાક્ટરોએ કંઈક ખામી રાખી હશે, એના કારણે હોસ્ટેલ બિલ્ડિંગ સાવ જર્જરિત થઈ ગયું છે. હોસ્ટેલ બિલ્ડિંગમાં પેલા કૂતરાથી માંડીને બલાડાથી માંડીને જંગલી પશુઓ અંદર રહે એ પ્રકારનું આખું વાતાવરણ, આસપાસ બધું ઘાસ ઉગી નીકળ્યું. તો ત્યાંના છોકરા જે ખરેખર જે સ્થિતિમાં રહે છે એ જોઈને મને ભારે દુઃખ થયું. પછી હોસ્ટેલના છોકરા સાથે મુલાકાત કરી તો રજાનો દિવસ હતો એટલે સ્વાભાવિક શિક્ષકો કોઈ ના હોય, પરંતુ ત્યાં ગૃહપતિ પણ નથી. ગૃહપતિ ના હોય તો કોઈને કોઈ શિક્ષકે રોકાવવું જોઈએ. છોકરાઓની 9 થી 12 ધોરણ સુધીના છોકરાની સંભાળ રાખનાર કોણ? એક ત્યાંનો જે પટરાવાળો હતો, વોચમેન હતો. એ વોચમેનના આધારે રાત્રિ મુકામ કે પછી છોકરાઓને સંભાળ રજાના દિવસોમાં પણ વોચમેન રાખતો. પછી જમવા બાબતનું પૂછ્યું મેં, તો છોકરાઓએ કીધું કે જમવાનો એક પાણી ભરવાવાળી એક બેન આવે છે, એ રસોઈણ નથી, પરંતુ એ અને છોકરા બધા ભેગા મળીને સાંજ સવારનું જમવાનું બનાવે છે ને તે જમવાનું ખાય છે. તો ત્યાં વોચમેન ગૃહપતિ પણ નથી ને રસોઈ પણ નથી, ગૃહપતિ પણ નથી અને પૂરતા શિક્ષકો પણ નથી. વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું તો જમવાનું તમે કઈ રીતના બનાવો છો, તો વિદ્યાર્થીએ એ પ્રકારનું કહ્યું કે અમે અહીંયા પાણી ભરવાવાળી પટાવાળા બેન છે તો એની સાથે રહી અને અમે જમવાનું બનાવીએ છીએ સાંજ સવારનું. અને તેમાં પણ દુઃખ સાથે મારે કહેવું પડે કે એક ટાઈમ પણ શાકભાજી નહીં. આજે લીલા શાકભાજી નહીં તો વિદ્યાર્થીઓને ક્યાંથી પૌષ્ટિક ખોરાક મળવાનો? આ સ્થિતિ ત્યાં સરકારી માધ્યમિક હાઈસ્કૂલની છે, સરકારી માધ્યમિક હાઈસ્કૂલ. તો આ બાબતે મેં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને, શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ઢિંડોર સાહેબને પત્ર લખ્યો છે. સરકારે મોટા પ્રમાણે સ્કૂલો તો બનાવી દીધી છે, બહુ સારી વાત છે એના માટે, પણ જ્યાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ કે બાકીના બીજા પૂરતો સ્ટાફ હોવો જોઈએ, હોસ્ટેલ હોય તો ત્યાં ગૃહપતિ હોવા જોઈએ, તે નથી. જેના કારણે જે ઉદ્દેશ્ય છે એ છોકરાનું સારું ઘડતર થાય, એને સારો ખોરાક મળે, સારું શિક્ષણ મળે, તે ઉદ્દેશ્ય પૂર્ણ થતો નથી. અંકલેશ્વરના ગડખોલ ગામની સીમમાં હાઈવેની બાજુમાં અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવવાના મામલામાં બી ડિવિઝન પોલીસે હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તારીખ 10મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વરમાં ગડખોલમાં ખંડેર બિલ્ડિંગમાંથી અર્ધનગ્ન હાલતમાં અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. રખડતા શ્વાનોએ અજાણ્યા ઇસમનો ચહેરા અને અન્ય કેટલોક ભાગ ફાડી ખાતા પોલીસ તપાસ પડકારરૂપ બની હતી. બી ડિવિઝન પોલીસે મૃતદેહને ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. તબીબી પેનલ હેઠળ પીએમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાના નાશ કરવા તેને બિલ્ડિંગ ઉપરથી નીચે ફેંકી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે હત્યારાની ધરપકડ માટે કવાયત હાથ ધરી હતી. મૃતકની ઓળખ ન થતાં પોલીસ માટે મર્ડરની આ ગુથ્થી ઉકેલવી મુશ્કેલ બની હતી. જોકે સીસીટીવી ફૂટેજની ચકાસણી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી રાજુ સાકેટની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી વચ્ચે જમવા બાબતે તકરાર થઈ હતી, જેમાં આરોપીએ મૃતકની બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હતી અને તેની ઓળખ છુપાવવા તેને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો હતો. હાલ વધુ વિગતો પ્રાપ્ત કરવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભૂદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો
આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. આમોદ નગરપાલિકામાં 14માં નાણાં પંચની ગ્રાન્ટનો ગેરવહીવટ કરાયાની ફરિયાદ બાદ પાલિકા ચીફ ઓફિસરે તપાસ આદેશ સાથે પાલિકાના 4 પૂર્વ પ્રમુખો, તત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યો, કર્મચારીઓ સહિત 45થી વધુ લોકોને નોટિસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આમોદ નગરપાલિકામાં 2015થી 2020ના 5 વર્ષના સમયગાળામાં 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી પાલિકા શાસકોએ સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતા આમોદ પાલિકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડે વિજિલન્સમાં ફરિયાદ કરી હતી, જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ પાલિકાના 4 કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, 7 પૂર્વ મુખ્ય અધિકારી તેમજ તત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યો, કર્મચારીઓ સહિત 45થી વધુ લોકોને નોટિસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નોટિસમાં જણાવ્યા મુજબ નાણાં પંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસ કામો કરવાના બદલે ગ્રાન્ટને અન્ય કામોમાં વાપરી નાખી હતી અને આમોદ નગરનો વિકાસ કહેવાતા જનપ્રતિનિધિ સહિત અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી અટકી ગયો હતો. આ ઉપરાંત સ્વભંડોળમાંથી લાઇટ બિલ, પગાર, ડીઝલ ખર્ચના નાણાં ખર્ચ કરવાને બદલે 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરાતા પાલિકાના શાસકો અને કર્મચારીઓએ મોટો ગેરવહીવટ કર્યો હતો, જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારીની કાર્યવાહીથી પાલિકા તંત્રમાં દોડધામ મચી છે. 2015થી 2020ના સમયગાળા દરમિયાન પાલિકાને 14માં નાણાં પંચની અંદાજિત 6 કરોડ 16 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓએ અને કર્મચારીઓ આ ગ્રાન્ટને આડેધડ વાપરી નાખી ગેરવહીવટ કર્યો હતો. વર્ષ 2015થી 2020 દરમિયાન પાલિકાના પ્રમુખો, મુખ્ય અધિકારીઓ, કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત 45થી વધુ લોકોને સાગમટે નોટિસ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બાબતે આમોદ પાલિકામાં મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતું કે વર્ષ 2015થી 2020 સુધીમાં 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન બહાર જે ચીફ ઓફિસર, પદાધિકારીઓ અને કર્મચારીઓએ ખર્ચ કરેલ છે તેમને નોટિસ આપી 7 દિવસમાં ખુલાસો આપવા જણાવ્યું છે. હું પંકજ નાયક, ચીફ ઓફિસર શ્રી આમોદ નગરપાલિકા. આમોદ નગરપાલિકામાં વર્ષ 2015-16થી લગાવીને 2019-20માં 14માં નાણાં પંચ અંતર્ગત આવેલ ગ્રાન્ટમાં ગાઈડલાઈન બહારના થયેલ ખર્ચ વિશે તપાસ થતાં ઉપરી અધિકારીશ્રીઓ તરફથી મને અધિકૃત કરતા મેં અગાઉ આમોદ નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલ ચીફ ઓફિસરશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ તેમજ અગાઉના પદાધિકારીશ્રીઓને ગાઈડલાઈન બહાર થયેલ ખર્ચ બાબતમાં ખુલાસો પૂછેલ છે અને તેઓને દિન 7માં 5 કરોડ ને 90 લાખ સુધીનો જે ખર્ચ ગાઈડલાઈન બહારનો થયેલ છે તે બાબતમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યું છે. ગુજરાત ટાઇટન્સ જૂનાગઢ અને ભાવનગરમાં સફળતાપૂર્વક ઇવેન્ટ્સ પૂરી કર્યા બાદ જુનિયર ટાઇટન્સને રોમાંચક બીજી સિઝને ભરૂચમાં લાવે છે. લેસ સ્પોર્ટ આઉટ થીમ હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટેનો જુસ્સો જગાવવા માટે તૈયાર કરાયેલો આ પ્રોગ્રામ ક્વીન્સ ઓફ એન્જલ્સ કોન્વેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે યોજાયો હતો. જુનિયર ટાઇટન્સ એ ગુજરાત ટાઇટન્સની અનોખી પહેલ છે, જે નાના બાળકોને ઘરની બહાર નીકળીને બહાર વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરવાનું તેમનું વિઝન ધરાવે છે. ખેલદિલીની ભાવના અને સક્રિય રમતને પ્રોત્સાહન આપીને જુનિયર ટાઇટન્સનો ઉદ્દેશ બાળકોમાં રમતની વાઇબ્રન્ટ સંસ્કૃતિને જગાવવાનો છે. સિઝન અત્યારે અડધા જેટલી પૂરી થઈ ગઈ છે અને 3 શહેરોને સાંકળવામાં આવ્યો છે, ત્યારે આ પહેલ ટૂંક સમયમાં પાલનપુર અને અમદાવાદમાં વિસ્તરશે. ગુજરાત ટાઇટન્સના સીઈઓ કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું કે જૂનાગઢથી શરૂ કરીને ભાવનગર તથા હવે ભાવનગરમાં જુનિયર ટાઇટન્સ પ્રોગ્રામની આ સિઝન માટે અત્યાર સુધી અમને મળેલા પ્રતિસાદ ખૂબ જ પ્રોત્સાહજનક રહ્યો છે. ગુજરાત ટાઇટન્સમાં અમે ક્રિકેટથી આગળ વધીને રમતની શક્તિમાં હંમેશા વિશ્વાસ ધરાવીએ છીએ. અમે માનીએ છીએ કે રમતની સંસ્કૃતિ વિકસાવવાથી વિકાસના વર્ષોમાં બાળકોને નોંધપાત્ર લાભ થાય છે અને તેમને શિસ્ત, ટીમવર્ક અને તંદુરસ્ત મન તથા શરીરને વિકસાવવામાં મદદ કરે છે. આ દ્રઢ માન્યતા જ અમને જુનિયર ટાઇટન્સ સાથે અમારા સાહસને આગળ ધપાવે છે, જ્યાં અમે રમતની પરિવર્તનકારી શક્તિ સાથે જોડાવા માટે શક્ય એટલા વધુ સ્વપ્નદ્રષ્ટા બાળકોને જોડાવાનો પ્રયાસ કરીએ છીએ. આ કાર્યક્રમ દરમિયાન બાળકોએ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જેમાં રસપ્રદ વોર્મઅપ એક્ટિવિટી, ટાઇટન સેઝ, લલિગા માસ્ટર ક્લાસ, ગુજરાત ટાઇટન્સની ગૌરવશાળી ક્ષણો નિહાળવી અને ફન ક્વિઝ સમાવિષ્ટ હતી. તેમણે ફિટનેસ એક્સરસાઇઝ, ફેસિંગ ધ બોલિંગ મશીન, હિટિંગ ધ સ્ટમ્પ્સ, બોલિંગ અને પેનલ્ટી કિક જેવી રોમાંચક ચેલેન્જીસમાં પણ ભાગ લીધો. એકંદરે બાળકોએ પોતાની રમતોની કુશળતા વધારવા માટે સમૃદ્ધ શારીરિક અને ઇન્ટરેક્ટિવ એક્સરસાઇઝીસ કરી હતી. ટોચની સ્પેનિશ ફૂટબોલ લીગ લલિગા આ પ્રોગ્રામને બીજી સિઝન માટે પણ તેનો સહયોગ ચાલુ રાખ્યો હતો.
અને આ કાર્યક્રમોમાં ફૂટબોલ વર્કશોપ્સ યોજી હતી. હાલ ચાલી રહેલી સિઝનમાં જાપાનની સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સ પૈકીના એક પોકેમોન પણ જોવા મળી હતી અને તેણે બાળકોને તેમના પ્રિય પોકેમોન પાત્રોને મળવાની તક આપી છે. બાળકો આકર્ષક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે અને જુનિયર ટાઇટન સાથે પોકેમોનની ભાગીદારીના ભાગરૂપે સુંદર મર્ચેન્ડાઇઝ ઘરે લઈ જઈ શકે છે. આ એડિશનમાં બિસ્લેરી બાળકોને પીવાનું પાણી પૂરું પાડી રહી છે, જ્યારે એસજી જરૂરી સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ પૂરા પાડશે. જુનિયર ટાઇટન્સ ગુજરાતના શહેરોમાં દર શનિવારે યોજવામાં આવશે. આગામી ઇવેન્ટ્સ હવે પાલનપુર 8 ફેબ્રુઆરી અને અમદાવાદ 15 ફેબ્રુઆરીના રોજ યોજાશે. મારું નામ મંત્રા જૈન છે. મેં સંસ્કાર વિદ્યા ભવન સ્કૂલથી છું. આજે જે આ સારો ઇવેન્ટ હતો એમાં મેં 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી. મને ખબર પડી કે આ ઇવેન્ટ ભરૂચમાં બી આવવાનું છે, તો મેં એટલી એક્સાઇટેડ હતી. મેં 2 દિવસથી પ્રેક્ટિસ કરતી હતી. અહીંયા ક્રિકેટ બી છે, વોલીબોલનું બધાને બોલાય હતું. આમાં ક્રિકેટ, બોલિંગ કરાવે, એમાં પછી ફૂટબોલ છે, બધું બહુ જ છે. અને ગુજરાત ટાઇટન્સ વિશે ક્વિઝ બી પૂછે છે અને છેલ્લે ગરબા બી કરાવે છે. આવા દો. આજરોજ ગુજરાત ટાઇટન્સ દ્વારા આયોજિત જુનિયર ટાઇટન્સ ની એક ઇવેન્ટ અત્રે વડોદરાની ક્વીન ઓફ એન્જલ ના ગ્રાઉન્ડ ઉપર આયોજિત કરવામાં આવી. આ ઇવેન્ટની અંદર વિદ્યાર્થીઓએ એટલો બધો ઉત્સાહથી ભાગ લીધો અને તમામ બાળકો ખૂબ આજે એન્જોય કરી છે આ ઇવેન્ટને. તે બદલ અમે વાલીગણ તરીકે પણ ખૂબ ખુશ છીએ. આજરોજ આ આયોજિત આયોજનમાં જે કંઈક ગુજરાત ટાઇટન્સ તરફથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે તે બદલ હું વાલીગણ તરફથી આપ સૌનો ખાસ કરીને ગુજરાત ટાઇટન્સનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ગુજરાત ટાઇટન્સ જોડે મેં જ્યારથી પણ આઈપીએલ ચાલુ થઈ છે ત્યારથી જોડાયેલો છું અને ખૂબ ઉત્સાહિત છું આજે કે મારા ટાઉનમાં, હોમ ટાઉનમાં આજે જુનિયર ટાઇટન્સ આવેલું છે અને એના ઇવેન્ટ્સમાં અમે ભાગ લેવા આવેલો. મારી છોકરી પણ આમાં ભાગ લીધેલો અને ખૂબ જ સુંદર રીતે આયોજન હતું. ખરેખર આવું આયોજન ગુજરાત ટાઇટન્સનું દેખીને બધા જ મંત્રમુગ્ધ થઈ ગયા છે. જે એક્સપેક્ટેશન હતી એના કરતાં વિશેષ આયોજન હતું અને જ્યારથી પણ ગુજરાત ટાઇટન્સની મેચો રમાય છે ત્યાં મેં અમદાવાદ બી ગયેલો છું. જ્યાં પણ રમાય છે ત્યાં મેં મારથી જેટલું બને એટલું જવાનો ટ્રાય કરું છું અને આજે ટ્રોફી ગુજરાત ટાઇટન્સની દેખી બસ એક જ તમન્ના છે કે આ ટ્રોફી ગુજરાત ટાઇટન્સ પાછું વિનિંગ થઈને લઈને આવે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તવરા ગામના બસ સ્ટોપ પાસે પાઇપલાઇન ગેસની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જો કે આ ખાતમુહૂર્ત દરમિયાન ગેસ કંપનીના કોઈ પણ કર્મચારીની ઉપસ્થિતિ જોવા મળી ન હતી. ત્યારે ગામના સામાજિક આગેવાનો અને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સહિતના લોકો ઉપસ્થિત રહી ગેસ લાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું. જાડેશ્વર ચોકડીથી તવરા સુધી નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ભરૂચની પહેલી ટીપી સ્કીમમાં તવરા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાડેશ્વર ચોકડીથી તવરા ગામના મુખ્ય માર્ગ ઉપર મોટી મોટી ઇમારતો ઊભી કરવામાં આવી છે. ત્યારે આ ઇમારતોને પણ ગેસના જોડાણ વર્ષોથી આપી દેવામાં આવ્યા છે, પણ નવનિર્મિત સોસાયટીઓને અડીને જ આવેલા તવરા ગામના ગેસ જોડાણ નસીબ થયું ન હતું, જે માટે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આંદોલનનો મૂળ જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે તવરા ગામને ગેસ લાઇન આપવામાં આવી હતી અને એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલ તો ખાતમુહૂર્ત કરાયું છે, ત્યારે આવનાર કેટલા સમયમાં તવરા ગામને ગેસ પાઇપલાઇન જોડાણું આપવામાં આવશે અને કેટલા સમય સુધી તવરા ગામમાં ગેસ લાઇનની કામગીરી પૂર્ણ થશે એ પણ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે. હજુ પણ તવરા ગામ માળખાકીય સુવિધાઓ જેવી કે મીઠા પાણી, રોડ રસ્તાની સમસ્યાનું જલ્દીથી નિવારણ થાય તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. આમોદ તાલુકાના દોરા અને કોઠી ગામની સીમાથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ચાલતા કામમાંથી કોપર કેબલ તથા જીટી બ્રિજ પ્લેટોની અજાણ્યા ચોર કુલ 2,19,000નો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આમોદ તાલુકાના દોરા ગામ તેમજ કોઠી ગામની સીમ વચ્ચે પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલરોમાંથી કોપર કેબલ 300 મીટર આશરે કિંમત ₹90,000 તથા લોખંડની જીટી બીજી પ્લેટો નંગ 33 આશરે કિંમત 1,29,000 મળી કુલ 2,19,000ની કોઈ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જે બાબતે એલએનટી લિમિટેડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં છેલ્લા 3 વર્ષથી જય અંબેની સિક્યુરિટી એજન્સીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા ધમારામ ઉર્ફે ઘનશ્યામભાઈ ખુમાભાઈ ચૌધરી હાલ રહેવાસી ભરૂચનાએ આમોદ પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ એફએસએલ તેમજ ડોગ સ્કોડની મદદ લઈ અજાણ્યા ચોરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી. હોટેલ ફોર્ચ્યુન પાર્ક દહેજ ખાતે દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા 2025 યોજાઈ હતી, જેમાં દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્ય, ઉદ્યોગોના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મીટિંગમાં ડીઆઈએના જનરલ સેક્રેટરી બલદેવ આહિર દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન ડીઆઈએ દ્વારા હાથ ધરાયેલ કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ડીઆઈએના ખજાનચી દીપક પટેલ દ્વારા નાણાકીય હિસાબોને લગતી બાબતો વિશે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. ડીઆઈએના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી દહેજમાં ચાલી રહેલા વિકાસ કામોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સમય માટે દહેજ ઔદ્યોગિક વસાહતના ડેવલપમેન્ટ પ્લાનની પણ વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. ભરૂચ દહેજ રોડના ચાલી રહેલા કામો અંગે GHV પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશનની મદદથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. મીટિંગ દરમિયાન એસોસિએશનની આગામી કાર્યકારી સમિતિની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે પુનઃ ડોક્ટર સુનિલ ભટ્ટ, જનરલ સેક્રેટરી તરીકે બલદેવ આહિર તેમજ ખજાનચી તરીકે દીપક પટેલની સાથે કુલ 20 સભ્યોની કાર્યકારી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. ડીઆઈએના વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્રસિંહ રાણા દ્વારા આભાર વિધિ સાથે મીટિંગનું સમાપન કરવામાં આવ્યું હતું. SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ માટે એલ્યુમિની મીટનું આયોજન સંસ્થાના ડાયરેક્ટર જીવરાજ પટેલ અને પ્રિન્સિપલ ડોક્ટર દીપક દેવરેના માર્ગદર્શન હેઠળ ડોક્ટર પાયલ પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રમાં કાર્યરત પૂર્વ વિદ્યાર્થીઓએ ભેગા થઈને જૂની યાદોને તાજી કરી અને પોતાના અનુભવ શેર કર્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર દીપક દેવરે દ્વારા આત્મીય સ્વાગત સાથે થઈ અને તેમણે હાલના વિદ્યાર્થીઓ માટે નવીનતા અને ઉદ્યોગ શિક્ષણ સહકારને મજબૂત કરવા માટે પૂર્વ વિદ્યાર્થીઓની ભૂમિકાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ઉદ્યોગ ક્ષેત્રમાં વિકાસ અને કારકિર્દી વિશે અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઇન્ટરેક્ટિવ સેશન, પેનલ ચર્ચાઓ અને નેટવર્કિંગ અવસરો પણ યોજાયા હતા. આ એલ્યુમિની મીટ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ અને તેના પૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો ઉદ્દેશ્ય સફળ રહ્યો અને ભવિષ્યમાં વધુ સહકાર માટે માર્ગ મોકળો કર્યો હતો. IIM અમદાવાદ ખાતે 3 દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ICCIG 5માં ભરૂચના નીતિન ટેલરની નર્મદા પ્રેરણા યાત્રા પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવતા ભરૂચના ગૌરવમાં વધારો થયો છે. હનીબી નેટવર્ક અને IIM અમદાવાદના સેન્ટર ફોર મેનેજમેન્ટ ઇન એગ્રીકલ્ચરલ દ્વારા સંયુક્ત રૂપે આયોજિત 5મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઓન ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન એટ ગ્રાસરૂટ્સ 28-30 જાન્યુઆરી 2025 દરમિયાન IIM અમદાવાદ ખાતે યોજાઈ હતી, જે ગ્રાસરૂટ ઇનોવેશન માટેનું એક મુખ્ય કેન્દ્ર છે. 20 દેશોના 200થી વધુ પ્રતિભાગીઓ, જેમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓનો સમાવેશ થાય છે. આ કોન્ફરન્સમાં ઇનોવેટર્સ, નીતિ નિર્માતા, વિદ્વાનો અને પરિવર્તનશીલ નેતાઓ એકત્ર થયા હતા. સમારંભનું ઉદ્ઘાટન ડોક્ટર શાજી કૃષ્ણન વી, પ્રોફેસર ભારત ભાસ્કર, પ્રોફેસર બકુલ ધોળકિયા, પ્રોફેસર અંજન ઘોષ અને પ્રોફેસર અનિલ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. આખા વિશ્વમાંથી હજારો અરજીઓમાંથી સર્વ હેપીનેસ ફાઉન્ડેશનની પ્રેરણા યાત્રા પહેલ પસંદ કરવામાં આવી હતી. નીતિન ટેલર, સર્વ હેપીનેસ ફાઉન્ડેશન સંસ્થાપક, એ નર્મદા પ્રેરણા યાત્રા પર પોતાના કાર્ય પ્રસ્તુત કર્યો હતા, જેમાં તેમણે કેવી રીતે પ્રેરણા યાત્રાઓ વ્યક્તિઓને સમાજ અને રાષ્ટ્રમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપી શકે છે તે દર્શાવ્યું. કોન્ફરન્સમાં કી નોટ સત્રો, પેનલ ચર્ચાઓ અને પ્રદર્શન યોજાયા, જેમાં સંસ્થાગત પરિવર્તન, સાંસ્કૃતિક સર્જનાત્મકતા, શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા ઇનોવેશન રજૂ કરવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં એક વિશિષ્ટ મહેમાન પ્રોફેસર કેથરીન ઓડોરા હોપર્સ, જે યુગાન્ડાના પ્રખ્યાત વિદ્વાન અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ, સામાજિક ન્યાય અને શિક્ષણ નીતિની નિષ્ણાંત છે. તેમણે પરંપરાગત જ્ઞાનને આધુનિક વિકાસ સાથે એકીકૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. વિવિધ પ્રતિષ્ઠિત પુરસ્કારોના વિજેતા, તેમણે યુનેસ્કો અને આફ્રિકન યુનિયન સાથે કામ કર્યું છે અને શાંતિ, માનવ અધિકારો અને જ્ઞાનના ડિકોલોનાઇઝેશન દ્વારા સમાવિષ્ટ શિક્ષણ નીતિઓ ઘડવાની આગ્રહણીય ભૂમિકા ભજવી છે. સમાપન ઉદ્બોધન ગુજરાત રાજ્યના ખાદી, ગ્રામીણ અને કોટેજ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા આપવામાં આવ્યું, જેમાં ગ્રાસરૂટ ઇનોવેશનને આત્મનિર્ભર ભારત ઘડવામાંની મહત્વની ભૂમિકા અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પ્રાર્થના વિદ્યાલય ભરૂચમાં દ્વિદિવસીય સ્પોર્ટ્સ ડેનું આયોજન થયું હતું, જેમાં પૂર્વ પ્રાથમિક વિભાગ અને ધોરણ 1 અને 2ના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ચીપટી રેસ, દેડકા કૂદ, બની રેસ, સિક્કા શોધો, ચેર રેસ, પાસ એન્ડ પાસ, બેલેન્સ રેસ, નંબર રેસ જેવી રમતોમાં ભાગ લીધો. જે બાદ ધોરણ 3થી 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન થયું, જેમાં મહેમાન તરીકે PH ઉમરાવ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કીમના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર કેતનભાઈ નિઝામા તથા દોડ સ્પર્ધામાં અગ્રગણ્ય અને
ફિટ માઇન્ડ તરીકે જાણીતા કેતનભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોનું શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ રમતોમાં પ્રોત્સાહિત કરતી ડાન્સ કૃતિઓ રજૂ કરી હતી. ઉપસ્થિત મહેમાનો શાળાના મેનેજિંગ ટ્રસ્ટી તથા શાળાના આચાર્ય દ્વારા મશાલ પ્રજ્વલિત કરી તેમજ આકાશમાં બલૂન છોડી સ્પોર્ટ્સ ડેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ નિમિત્તે ઉપસ્થિત મહેમાનો તથા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરી રમતોત્સવમાં ભાગ લઈ સર્વાંગી વિકાસ માટે ખાસ આહ્વાન કર્યું હતું. ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ ખોખો, વોલીબોલ, કબડ્ડી, 200 મીટર દોડ, 400 મીટર દોડ, 600 મીટર દોડ, 800 મીટર દોડ, વિઘ્ન દોડ, ઓક્ટોપસ રેસ, કોથળા કૂદ, રિલે રેસ, લાંબી કૂદ, સ્પીડ વોક, સ્લો વોક, બુક બેલેન્સ, લીંબુ ચમચી, સ્લો સાયકલ, હેન્ડબોલ, રિંગ રેસ, ત્રિપગી દોડ, સ્નેક રેસ, લીડર રેસ, રસ્સા ખેંચ વગેરે જેવી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપરોક્ત રમતોમાં વિજેતા જાહેર થયેલ પ્રથમ 3 ક્રમાંકિત વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનો, શાળાના મેનેજિંગ ટ્રસ્ટી તથા શાળાના આચાર્ય દ્વારા પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. હાંસોડ તાલુકાના સુનેવ કલ્લાના મહિયાવંશી ફળિયામાં આવેલ નવનિર્મિત શ્રી રાજરાજેશ્વરી શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે 5મી સાલગીરા મહોત્સવની ઉજવણી શ્રદ્ધાભેર કરવામાં આવી હતી. જે અંતર્ગત રાયમા ગામના મહારાજ અનિલભાઈ શર્માના સાનિધ્યમાં હોમ હવન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદીપભાઈ પરમાર અને કાજલબેન પૂજામાં બેઠા હતા. અનિલભાઈ મહારાજે ખૂબ જ સંગીતમય ધ્વનિમાં માતાજીની પૂજા અર્ચના, આરતી, થાળ ગાયા હતા. ઉભા, પંચરોલી, સુણેવ કલ્લા, સુણેવ ખુર્દ, સુરત, મુંબઈના ભાવિક ભક્તોએ માતાજીની આરતી, થાળ અને પ્રસાદનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી. શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કુટીર હવન, રથયાત્રા, મંદિર વાસ્તુ પૂજન, જલાધિવાસ, ધાન્યધિવાસ, પ્રાતઃ પૂજા, શિવલિંગ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ મહાપ્રસાદી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. તેમજ સાંજે ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું હતું, જેનો નારાયણ અરીના સોસાયટી સહિત આસપાસના શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં મકાનમાં લાગી ભીષણ આગ. આગ લાગતા સમય સૂચકતાથી ઘરના લોકો બહાર નીકળી જતા આબાદ બચાવ. પાલિકા તેમજ જીએનએફસી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. ભરૂચમાં ડમ્પિંગ સાઇટનો વિરોધ યથાવત. ધાર્મિક સ્થળો અને રહેણાંક નજીક ડમ્પિંગ સાઇટ ઊભી નહીં કરવા સ્થાનિકોની કલેક્ટરની રજૂઆત. આંદોલનની રહીશો દ્વારા ચીમકી. દેડિયાપાડાના તાબડા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ખસ્તા હાલત. 15 વર્ષ પહેલા બનેલ બિલ્ડિંગ આજે જર્જરિત હાલતમાં. સાંસદ મનસુખ વસાવાએ સ્કૂલની લીધી મુલાકાત. સાંસદ મનસુખ વસાવા હોસ્ટેલની લીધી મુલાકાત લઈ ચોંકી ઉઠ્યા. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર. ગડખોલ ગામની અવાવરી બિલ્ડિંગમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવવાના મામલામાં આરોપીની અટકાયત. આમોદ નગરપાલિકામાં 14મા નાણાં પંચની ગ્રાન્ટનો ગેરવહીવટ થતા તપાસના આદેશ. ગુજરાત ટાઇટન્સ જુનિયર ટાઇટન્સની બીજી સિઝનની ભરૂચમાં લાવે છે. બાળકોમાં રમતોની સંસ્કૃતિ ઊભી કરવાનો ઉદ્દેશ્ય. લેટ્સ સ્પોર્ટ આઉટ થીમની ઇવેન્ટમાં સ્કૂલોના બાળકોએ ભાગ લીધો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.